તો આ તરફ સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ મજબૂત બનાવતા કાપોદ્રા પોલીસે શ્રીરામનગરમાં એક મકાન પર દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। શ્રીરામનગર વિસ્તારના મકાન નંબર 473માં પોલીસને ગાંજા વેચાણ અંગેની બાતમી મળી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મકાનમાં દરોડો પાડી 158 નાની પ્લાસ્ટિકની પડીકીમાં ભરેલો ગાંજો અને અન્ય રીતે સંગ્રહિત 3 કિલો 166 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો છે। માત્ર ગાંજા જ નહીં પણ પોલીસે મકાનમાંથી 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારિયા પણ જપ્ત કર્યા છે। સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ લાલાંખ કરી રહી છે, ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। કાપોદ્રામાં શ્રીરામનગર વિસ્તારમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે રૂમ ભાડે રાખી તેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે રેડ કરી ત્યારે ગાંજો તેમજ હથિયાર બિનવારસી મળી આવ્યા હતા, જ્યારે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી। કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં મકાન નંબર 473માં બીજા માળે વિકાસ નામનો ઈસમ ભાડેથી રૂમ રાખી બહારથી ગાંજો લાવી પોતાની રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસે રેડ દરમિયાન ગાંજાની નાની મોટી પડીકી મળી કુલ 3 કિલો 166 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો। ગાંજા સાથે તલવારો, લોખંડની ફરસી, વજન કાંટો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો। રૂમ ભાડે રાખી ગાંજો વેચનાર વિકાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એટલું જ નહીં, ગાંજાના વેચાણ માટે હિસાબ રાખવામાં આવતા 2 ચોપડા અને 1 ઇલેક્ટ્રિક વજન કાંટો પણ પોલીસને મળ્યો છે। કાપોદ્રા પોલીસે વિકાસ સામે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે। ડીસીપી સુરત પોલીસ આલોક કુમારના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી હમણાં પણ ચાલી રહી છે અને નશાની હેરાફેરી કરતા લોકોને કોઈ પણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે। जोन 1 कपोद्रा पुलिस स्टेशन के विस्तार में श्री रामनगर सोसाइटी जो श्री रामनगर एरिया है उसमें मकान नंबर 473 इसके सेकंड फ्लोर पे हमें बातमी मिली थी कि कोई विकास नाम का लड़का है जो कि भाड़े पे रहता है और किराए पे वहाँ पे गांजे की छोटी छोटी पुड़िया में बेचान करता है। हमारे काबिल पुलिस इंस्पेक्टर एमबी ओसरा और उनकी टीम डीए राठौड़ ने इस बातमी को इकट्ठा किया और मौके पे गए और उन्होंने पाया कि वहाँ पे 3.166 मतलब अराउंड 3 किलो 200 ग्राम गांजे का बरामद हुआ है। वहाँ पे एक डायरी भी मिली है और प्लास्टिक की कुछ पड़की भी मिली है जिसमें गांजा था। एक इलेक्ट्रॉनिक वेइंग स्केल भी हमें मिला है जिससे छोटे छोटे क्वांटिटी में वो गांजा नाप तौल के उस पैकेट में भरता था। इसके साथ साथ हमें वहाँ पे तलवार बरामद हुए हैं 2, एक फरसी बरामद हुई है और 2 धारिया बरामद हुए हैं। સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં છૂટક વેચાણ માટેની વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા ભરેલી નાની પડીકીઓ કુલ 158 સાથે બીજો સંગ્રહ કરી રાખેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી કુલ વજન 3 કિલો 166 ગ્રામ તથા વેચાણના હિસાબ રાખવાનો ચોપડો નંગ 2 તથા ગાંજાનું વજન કરવા માટેનો ઇલેક્ટ્રિક કાંટો નંગ 1 તથા ગાંજો પેકિંગ કરવા માટેના પ્લાસ્ટિકની સફેદ તથા વાદળી કોથળીઓ તથા ન્યૂઝપેપર અને તેના સંખ્યાબંધ ટુકડાઓ તથા ખાખી રંગની સેલોટેપ સાથે તલવાર જેની મ્યાન લાલ કલરની નંગ 2 અને લોખંડની હાથ બનાવટની ફરસી તથા ધાતુના ધારિયા નંગ 2 મળી કુલ 33,958 રૂપિયાનો